સમાજ દ્વારા શ્રી નટુભાઈ પરમારનો સન્માન સમારોહ યોજાયો। ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ શ્રી નટુભાઈ પરમારનો સન્માન સમારોહ ઈડરની શ્રી સરપ્રતાપ હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં રાખવામાં આવ્યો। સંત ગુરુ રવિદાસ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરી દીપ પ્રાગટ્ય કરી સમગ્ર કાર્યક્રમનું અધ્યક્ષપદ ગંભીરપુરાના મહંત શ્રી મંગલપુરી મહારાજે શોભાવ્યું। શ્રી સંત રોહિદાસના જીવન ચરિત્ર વિશે ખૂબ જ ઉચ્ચ વિચારો વ્યક્ત કર્યા હતા। આ પ્રસંગે ઈડર વડાલી તાલુકાના રોહિત સમાજના વિવિધ પરગણાના આગેવાનો, યુવાનો, નિવૃત્ત કર્મચારીઓને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા। નટુભાઈના સ્વાગતમાં તલવાર ભેટ આપી સાલ અને ફૂલછડીથી મહેમાનોનું સ્વાગત કરાયું। સમગ્ર સમાજ એક અવાજ સાથે નટુભાઈ પરમારની પ્રગતિ થાય તેવી મંગલ કામના સાથે શુભેચ્છાઓ પાઠવી। કાર્યક્રમનું સંચાલન અને સંકલન નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર શ્રી કિરણભાઈ પરમાર તથા નિવૃત્ત પ્રોફેસર જયંતિભાઈ પરમારે કર્યું હતું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના જવાબદારી મળ્યા પછી લગભગ વચ્ચે અરવલ્લી જિલ્લાના તમામ સમાજના લોકો આવ્યા હતા। ત્યાર પછી કિરણબેન જયંતિબેનનો ફોન આવ્યો કે અમે પણ એક ઈચ્છીએ છીએ અને મને એમ થયું કે સમાજ માટે સન્માન સ્વાગત બધું બરાબર છે, સમાજ આશીર્વાદ આપે એ મારા માટે ગણ્યું।